हेलो। હા નમસ્તે મનસુખભાઈ. हाँ जी, आप कौन? એ પારસ બોલું કોટડા પીઠાથી ભાઈ. पारस भाई। હા આપણે क्या? પ્રવીણભાઈ પાડલિયા રહ્યા ને એનો નંબર આપ્યો તમારો ત્યાં प्रवीण भाई રામોદથી. पटोलिया कौन? પ્રવીણભાઈ પાડલિયા છે ને અમારા સંબંધી થાય, हाँ। એમને તમારો નંબર આપ્યો. ओके। आप कौन बोलो? હું પારસ બોલું છું કોટડા પીઠા આપણે पारस भाई અહીંયા શું કામ આટકોટ કરો? પાસે. હવે ભાઈ હું ડ્રાઇવિંગ કરું છું પણ મારી ભેગી એક મેટર થઈ ગઈ છે આજ 5 મહિના થયા. તમારી પોતાની મેટર થઈ? હા, શું થઈ? આ રૂપલમાં છે કે રામપરા. રૂપલમાં? રામપરા ક્યાં રામપરા? આ વિસાવદર પાસે આવ્યું. હા, આ ઓલા સોશિયલ મીડિયામાં રૂપલમાંના ફોટો આવી? હા 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 ભાઈ, હા, એમનો સગો ભાઈ. એમનો હગો ભાઈ રૂપલમાં? હા હા, હા, ઈ અહીંયા અમારી ભેગો આવી અને રૂપલમાના નામે મારી પાસેથી 17 તોલા સોનું. 17 તોલા સોનું? હા નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આવી ગયા હતા આપણે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. તો વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાય, વિડીયોમાં લાઈક કરી દેજો, આપણી ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો તમારું શું કેવું છે વિડીયો અને વિડીયોને સારું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચાલો મિત્રો, વિડીયો કન્ટિન્યુ કરી અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો તમારે શેની અપેક્ષા હતી? એમ અપેક્ષા એટલે મારો બાબો બોલતો નથી બધું. મતલબ 26 બોલતો નથી એમ? વર્ષનો. હા, મૂંગો છે? નહીં બોલે, પપ્પા દાદા ને એવું બધું બોલે એમ. હા. એટલે આપણી ભેગા એને માનતાના નામે છે ને એટલા વિશ્વાસમાં લઈ અને હું માનતા કરું એમ મામા, હા. અને આને સારું થઈ જાય એમ. એના ઓકે. પપ્પા ભેગી ફોનમાં વાતચીત કરાવડાવે. એટલે કે માનતા કરો એમ, પણ પાછા પૈસા મારે પાછા તમને આપી દેવાના એમ. એમને માનતા રાખવાનું તમને કોને સલાહ આપી હતી? એને એને જ તો એમને આટલું બધું. તમારી એની મુલાકાત કેમ થઈ? તમે રૂપલમાં ગયા હતા કે ઈ તમારી ત્યાં આવ્યા હતા? નહીં તમારી નહીં એની નહીં મુલાકાત નહીં થવાનું કારણ? નહીં નહીં, મારા મોટા ભાઈ નો બાબો છે ને, હા. એ રાજકોટ સોની ફેશનમાં નોકરી કરતો હા. અને ત્યાંથી આને છે ને સંપર્ક કર્યો. ઓકે. મિત્રતા કેળવી એવી રીતના રૂપલમાના ભાઈ તરીકે ઓળખ ને એમ કરીને. હા હા. એટલે આમ ખરેખર રૂપલમાંનો હરગો ભાઈ છે કે ખાલી હા 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 ભાઈ, એનો એની હક. એનો હગો ભાઈ એનું નામ શું છે આનું? રાજવીર. રાજવીર. એક હા, મિનિટ. આમ રાજવીર. નામ આધાર કાર્ડ માં બીજલ છે, રાજવીર હાલસુરભાઈ ગઢવી. ભડા. રાજવીર ગઢવી. નહીં ભડા, ગઢવી કેવાય પણ આમ ભટકે નહીં, ભડા ગઢવી ભડા કે નહીં, ભટા? ભડા ભડા. હા. ભડા. રાજવીર ભડા. અને ઉર્ફે હા, શું કીધું? બીજલ. બીજલ. ઉર્ફે બીજલ. હા હા, હમ. એટલે આપ કયો ને તો હું તમને રૂબરૂ મળી જાઉં સાહેબ કાલ. માં એવું છે, રૂબરૂ મળવાની અત્યારે જરૂર નથી. હા આ બધી વસ્તુમાં તમારી પોતાની આ થયું છે એવું તમારી પાસે રેકોર્ડિંગ છે? હા હા, મારી પાસે રેકોર્ડિંગ સાહેબ, મારી પાસે અત્યારે હાલની તકમાં મને આજ 5 મહિનાથી મારી પાસે હું મેસેજ, એક એક એનું રેકોર્ડિંગ. હું પૂછું એટલું બોલો પેલા હું તમને. હા હા તમે હા, એની હારે વાત કરી હોય, આ દાગીના લીધા હોય અને આ તમારી પાસે એવું પછી તમને હું આપી દઈને આ દઈને એવી કોઈ તમારે ટેલિફોનિક ચર્ચા થઈ હોય એવા રેકોર્ડિંગ છે? હા હા છે મારી પાસે હા, છે. તો એ રેકોર્ડિંગ મોકલો. પછી આ તમારા ઘરે આવ્યો તો અને લઈ ગયો તો તમે ત્યાં દેવા ગયા હતા? મારી ભેગા વેચવા ભેગા આવતા. વેચવા? શું વેચવા? સોનું વેચવા, અમરેલી જમનાદાસમાં. એટલે તમે સોનું વેચવા? તમારું સોનું તમારા ઘરનું હતું? હા, મારું સોનું. હા. કે એને મારી ભેગો વિશ્વાસ જ એટલો કેળવી લીધેલો. એટલે તમે હા સોનું વેચીને પૈસા દીધા કે સોનું જ આપ્યું હા હતું? હા, સોનું વેચીને પૈસા દીધા, એમ કે મને એટલું સોનું પાછું સામે કરાવી દઈ હું એમ. ઠીક 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 ઠીક. અને આમ રોકડા પૈસા કેટલા દીધા? 16 લાખ. 16 લાખ? હા, ઓહ. કટકે કટકે 3 વખત વેચી. એક 16 લાખ? હા. 16 લાખ એટલે પણ બહુ દઈ દીધા હો. પણ વિશ્વાસ જ એટલો એને માતાજીના નામનો એટલો દેવરાવ્યો એને. ક્યાં ક્યાં અને નામ માતાજીનો? રૂપલમાં. ઓકે. પછી તમે આ વાત રૂપલમાં કાને નાખી હતી કે આવું થયું છે હા, એવું? ન્યા રીકવે અમે ગયા એટલે એને એમ કીધું કે આને અમે કાઢી મૂક્યો છે. કોને? હવે એના રૂપલમાં એવું નામ જો કીધું?
આ ન્યાથી એના ભાઈ ઝીણાભાઈ ઈ રૂપલમાં તો ઈ ભેગા એના જ નથી એના થવા દેતા. ઝીણાભાઈ ઈ કોણ તમારા ઝીણાભાઈ કોણ છે? ઝીણાભાઈ એના ભાઈ છે, રૂપલના ભાઈ મોટા ભાઈ, આ રાજવીરના એના હા, મોટા ભાઈ. રાજવીર 2 નંબર નો. આ કેટલા નંબર નો? ઈ સૌથી નાનો. ઝીણાભાઈ. હા, ઈ મોટા. હા, ઓકે, મોટા. બરાબર, 16 લાખ રૂપિયા. એટલે પછી આ હોનું બધું થઈને આપ્યા છે કે ખાલી હોનું અલગ છે? નહીં, હોનું વેચી તમે જે વેચ્યું? હોનું 17 તોલા થાય ને, 16 તોલા ને 70 મિલી, હા, ઈ મને ઘડાઈ સહિત પાછું કરાવી દેવાનું એવી 16 શરતે. 16 તોલા અને 70 મિલી. 70 મિલી. હા, મિલી. અને ઈ આપણે કઈ સોનીમાં તમે વેચ્યું તું? જમનાદાસમાં, અમરેલી. 1 મિનિટ હો. જમનાદાસ હા, સોની. બાબરાવાળા. સોની બાબરાવાળા. હા, બાબરાવાળા. હા. ઓકે, પછી ઈ વેચ્યું તેને એની કઈ એને તારીખ કે એનું બિલ કે એવું બધું છે તમારી પાસે? હા, હા, એની ચિઠ્ઠી જે આપે ને આપણને, હા, ઈ છે. ઓકે. પછી આને આપ્યા હતા એમાં રેકોર્ડિંગ, પછી આને આપ્યા તેને કઈ લખાણ બખાણ કર્યું તમે કઈ? નહીં, લખાણ વિશ્વાસમાં જ, આ માતાજીના વિશ્વાસમાં જ એને મને આ બોલો કર્યો. ઓકે. એટલો વિશ્વાસ જ દેવરાયો. પછી આ એમાં એક રૂપલમાં ને તમે વાત રૂપલમાંનો કરી? 16 લાખ રૂપિયામાં ઈ રહ્યા ને, હા, એમાં એક સોનાનો ચેન રૂપલમાંનો, હા, એક મિનિટ. અને સોનાનું ચગદું એક સોનાનો ચેન. ચેન રૂપલમાંનો. હા, રૂપલમાંનો. અને સોનબાઈ માનું ચગદું આવે ને માં, હા, ઈ ચગદું યા 16 લાખમાં આવી ગયું મારા સોનામાં. સોનબાઈ માનું ચગદું ઈ રૂપલમાં ને પહેરવા હાટું બનાવવાનો છે. ઓકે, ચગદુ. ઓકે, પછી આને અત્યારે ફોન ચાલુ છે? વોટ્સએપમાં આજની તારીખમાં મને આજ 5 મહિનાથી વોટ્સએપમાં મને મેસેજ દે છે. હા, આજ તમને આંગળીઓ એમ નહીં, કરાવો, વોટ્સઅપમાં ખાતામાં નાખી દે. વોટ્સઅપ અમે ફોન કરી દે લાગી જાય. વોટ્સએપમાં વોટ્સએપમાં કોમાં જેમાં જ લગાડી એમાં જ હા, લાગી જાય. લગાડ, હા, ગમે. વોટ્સએપ ઓલા ફોન બંધ કરી દીધા એને, કેસ થયો ને, મેં બાબરા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો. હા, મને ત્યાંથી ધમકી આપી ઝીણાભાઈએ હું? કે તમે માનું નામ લેવો ને હા, તો તમને છે ને ભક્તો જિંદગી જીવવા સુખેથી નહીં દે. હા, મારી માથે એટલું પ્રેશર હતું, હું એટલો બી ગયેલો, ઘરની બહાર નીકળતા બી મનસુખભાઈ. હા. ભાઈ એમાં એવું છે, એમાં કારણ કે બીવાની ક્યાં જરૂર છે તમારે? એવું ધમકી મારતા પોલીસ કેસ આપી દેવાનો, રેકોર્ડિંગ કરીને આપી દેવાનો. મેં આપ્યું ને નામ જો કેસ લીધો, હા, મારી સાચી એફઆરઆઈ ઈ નથી થઈ. પછી નામ જોગ કર્યો, હાલો એને પકડી લ્યો એમ. તો હા. 2 મહિના સુધી તપાસ ચાલુ છે ને, આમ છે ને, ઈ ઓલું છે ને, ઉપરથી તો ઓલું ને. એટલે મને એવું લાગ્યું, એટલે હું એસપી સાહેબ પાસે ગયો અમરેલી. હા, એટલે એસપી સાહેબ ને મેં આ રીતની બે વિગત આપી, સાહેબ મારું સાચું આ છે, હા, આ રીતે. હા, અને આ ભાઈ છે ને મારું આવી રીતના કરીને વહી ગયા, રૂપલમાં ના ભાઈ છે. અને હા. મેં એને અરજી, મને કીધું કે તમારે આઈછા લખીને આપો, બાઈ નહીં. હા, ઈ મેં આઈછા લખીને આપી ને સાહેબ ને. હા, એને બીજે જ દિવસે એલસીબી ની તપાસ સોંપી દીધી. હા. એટલે એલસીબી વાળા બીજે દી હોઈપી તપાસ. પછી એલસીબી વાળા ફૂલ ફોર્મ માં પકડી લેવાની વાત, પણ આજ દી સુધી સાહેબ હજી પકડાણો નથી. ઈ એમ કે છે કે લોકેશન એનું બહાર આવે એમ. હા. હા. તો મોબાઈલ હોય એટલે વાત થઈ જાય, લાવો ને. હા, ઓકે, હવે એના મોબાઈલ નંબર બોલો છે. મોબાઈલ નંબર એક જ મિનિટ સાહેબ ચાલુ રાખજો. એના 3 નંબર છે. તો હવે મારી વાત સાંભળો, એ 3 નંબર મને આપો, પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને? હા, પણ મંજૂરી એટલે સાહેબ હવે સમજી લ્યો કે હવે મારી પાસે હું આજ 5 મહિનાથી આપ તમે કયો એ રીતે હવે શું કરવું મારે? અમે ઈ તમને પૂછું છું કે આ બધી તમારી માથે જે ચીટિંગ થયું છે, આ જે પૈસાના વહીવટ થયા છે, ઈ તમે રૂપલમાં વાયરે વાત કરી હતી, આ બધું જે થયું છે ઈ તમે સોશિયલ મીડિયામાં અત્યારે જાહેર કરવા માંગો છો? આ વાત જાહેર કરો છો? હા, હા, હા. હા, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને?
નહીં પણ મને પાછી મને કારણ કે બીક એટલી છે કે તમે મને ને મારી બીક કઈ જો નાખશે. ભાઈ મારી નાખે ને એવું જો આ જિંદગી છે નહીં તો આજ ને કાલ મરી જ જવાના છે બધાય. હા આ જગતમાં રાવણ રહ્યો નથી. હા 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 મોત હાટું થઈને બહુ કઈ બોલું બહુ નહીં કરવાનું કઈ. હવે તમે ક્યાં રાજપાટ છોડીને ગોપીચંદ ભરતરી જોત ક્યાંય મૂકીને વ્યા જવાના છો. ના એવી વાત નથી પણ મારે સાહેબ છોકરો એવો 26 વર્ષનો તમે મુદ્દો સમજ્યા પછી નથી. જો મારી એ દીકરી રહી એક્સિડન્ટ ને હે મારી દીકરી હા એનું લગ્ન અત્યારે ફગાઈનું ટાણું આવ્યું. હા તો લગ્ન કરી નાખો ને. નાનો તમને જો મારી દીકરો નાખો છે. તમે ને કોઈ આ દુનિયામાં કોઈ હું રાવણ ભલે પેદા થયો નથી. તમે સાંભળી લો. હા હા ઈ કદાચ આ ભાઈ આપડે આ રાજવીર ને ના ભાઈ હું નામ બીજલ ને એને કઈ હવા હોય ઈ કાઢ નાખી. આમાં કાયદામાં કઈ જોગવાઈ કાયદા પ્રમાણે હારા હારા સિસોડામાં આવી જાય. હા હા હવે આ જયરાજભાઈ અટાણ જેલમાં આવી ગયા તમે શું ને. હા પણ એવી હમણાં આપણે રૂબરૂ વાત કરું તો તમને બધી આ રીતે આ એમ કે જો અટાણ શું માયાભાઈ થઈ ના ગયું દીકરા એનું. માયાભાઈ ના દીકરા જયરાજભાઈ રહ્યા એને અંદર જવું પડ્યું. હા 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 તમે ગુંડાગર્દી કરો તો કઈ પોલીસ છોડે નહીં. હા અને ખોટી રીતે કેસ કરો તો કોર્ટ નો છોડે. એ તો નામદાર અદાલતમાં કરી નામદાર મને કિનાખોરી રાખીને ફીટ કર્યો છે તો અદાલત તમને સાંભળશે. હા હા પણ આપણે લડવાની તૈયાર રાખવાની. આપણે કોર્ટ સુધી જઈ આપણે બધું કરી તમે તમારો અવાજ ઉઠાવવો પડે એ બધું કરવું પડે. એમાં આપણે સક્ષમ હોવા જોઈએ. હા એમાં સક્ષમ છું સાહેબ. આ માનતા સડાવમાં તાવા સડાવવામાં આપણે બધી માનતા ઉરાકો તમારું કરી નાખવું. આમાં કોઈ દેવી તમને થોડા બસાવે. હા આ સિસોડા બધે કોર્ટ કચેરીના છે. હા નામદાર અદાલત ઈ જ મોટું ભગવાન. એમાં ગયો ને હારા હારા સીધા થઈ ગયા. આસારામ બાપુ જો અટણ મોજ કરે. હા બાબા રામ રહીમ હારા હારા જલસા કરે છે. મેં ડીઆઈજી સાહેબ ને લખી અરજી ઓલી કરી આ પોસ્ટમાં હા ભાવનગર. હા જો તમારી ફરિયાદ ન લેવાની હોય હા ઈ કાગળિયા હોય હા તો ગુજરાત નામદાર હાઈકોર્ટ નું ડાયરેક્શન લેવું પડે. હા એટલે તમારે સીધું રેડી થઈ જાય. પછી આપણા આમાં જ્યાં કઈ નીચે આપણને અવાજ નો આપણો સંભળાતો હોય હા તો નામદાર અદાલતમાં ડાયરેક્શન લેવું પડે કે આ અને જો કોઈ પણ ફરિયાદ હોય એને એની પ્રથમ બાબત એવી છે કે પેલી ફરિયાદ એફઆઈઆર લઈ લેવાની. હા સાચું ખોટું છે એ તો અદાલતમાં પછી દેખા જાય. હા 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 એ બધી કાયદાના નિયમ મુજબ થઈ જાય. કઈ વાંધો નહીં સાહેબ. બરોબર. એટલે તમે મને ઈ ભાઈ આના આ રાજવીરના ફોટા છે હા હા એના ફોટા મોકલો. હા પછી મને એના મોબાઈલ નંબર મોકલો. હા પછી આ રૂપલમાં તમે વાત કરી તો રૂપલમાં એ તમને શું જવાબ આપ્યો? ત્યાંથી એમ કે અમે અહીંથી એક રૂપિયો દેવું અમે એને 7 વર્ષ પેલા કાઢી મૂક્યો છે નામ ચોક કે બીજો લાલસુરભાઈ ભડાય એમ. આને અમારા કૈયામાં નથી પણ માને ઓળખે છે કોણ? માને ઓળખે છે ને. માના નામ ઉપર તો આ બધી કરી આવે છે. પાછા ઈ લોકો સ્વીકારે છે કે અમે આને તમારી જેવા આવા સાંજે કેટલાય આવે છે એમ. તો અને મારે છે ભાઈ એને ઈ કીધું કે ભાઈ તો મારે છે બધા રૂપલમાના ભક્તો ને જ બધા. આને કોઈ ઉભો કોણ રેવા દેવાનું? રૂપલમાના ભક્તો હોય ઈ માનતા હોય ઈ એને પપ્પા ભેગી વાત કરાવડાવે ને એને આખી ટીમ ઈ બધું જાણે છે ન્યા. એમને તો રૂપલમાં એવું કીધું કે અમે કાઢી મૂક્યો છે, આ કર્યું છે, તે કર્યું છે. હા એને કીધું ન્યા. શું કીધું? અમે તો આ કે અમે તો ઈ કે આને કાઢી મૂક્યો છે કે. તમારે રૂપલમાં એ વાત થઈ હોય એવા તમારી પાસે ઘરના હે રૂપલમાં એ તમારી ટેલિફોનિક વાત થયેલી કે નહીં રૂબરૂ? નહીં રૂબરૂ અમે ગયા હતા આખું ઘર. હા બરાબર. એમની તો આ આપડા બધા પૈસા એને તો ત્યાંથી લઈને વિયો ગયો તો ઈ ત્યારે એને ત્યાં લેવા આવ્યો તો તમે રૂપલમાં કેમ વાત ન કરી માં આ આવું કે છે? પણ એના પપ્પા ભેગી જ વાત કરે. એના ફોનમાં એના પપ્પા ભેગી જ વાત કરાવતો હતો. કેના પપ્પા ભેગું? એના રૂપલમાના પપ્પા ભેગી. રૂપલમાના પપ્પાનું નામ શું છે? હે બીજલ ઓલા હાલસુરભાઈ. હા પછી આલસુર બાપાનું રેકોર્ડિંગ છે? ઈ રેકોર્ડિંગ એના ફોન માંથી વાત કરાવતો. ઠીક એના વિશ્વાસમાં હા એના ફોન માં વાત કરાવડાવે આપણને. એટલે માણા વિશ્વાસમાં તો કેટલા ઓલામાં હોય માતાજી કઈ આવું થોડું ખોટું કરે કઈ. અહીંયા આપડી ભેગો વિશ્વાસ જ એટલો કેળવો હતો. બરાબર. એમ નહીં તો હવે એમાં તમે એના મોબાઈલ નંબર બોલો છો ને હવે એની વાત હું કરું બીજું. હા મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ આમાં મારે કાઢવા પડી છે. કાઢો. હા ત્રણેય નંબર બોલ તો આમાં મોબાઈલ માં કઈ તો
₹81 હા 60 44 55 81 60 44 95. એક હરખો બોલ તો ભાઈ તું અહીં મને દે અહીંયા 81 60 44 55 95 ઓકે હાલો ભાઈ બીજા બોલો. બીજો નંબર બોલ 89 808 88 89 89 808 808 808. હા 88 88 ઓકે હાલો ત્રીજો. ત્રીજો બોલ 98 98 750 746 38 146 ચોથો નંબર. ચોથો નંબર હોત સર હા લખાઈ ગયા. હા એ તો બધું. હા હવે ચોથો નંબર હજી 70 પૂરા 70 હમ 7000 પૂરા 91 હમ 4 નંબર. 91 હવે આ 4 માંથી નંબર ચાલુ કયો હોય એનો? એનો અત્યારે આ જે એને ખબર પડી ગઈ ને હમ એટલે ઈ એકોય નંબર ચાલુ જ નથી. વોટ્સએપ રહ્યા ને હા વોટ્સએપ ચાલુ છે એમાં નંબરમાં. ઓકે પછી તમે જે ફરિયાદીને અરજીઓ આપી હતી એની નકલ છે તમારી પાસે? હા મારી પાસે છે સાહેબ. ઈ મને WhatsApp માં ફોટા મોકલવા પડશે. ભલે કાંઈ વાંધો પછી નહીં. તમારો ફોટો મોકલવો પડશે. કાંઈ વાંધો નહીં. પછી આ રાજવીર ભડા ઉર્ફે બીસલ હા એનો ફોટો મોકલવો પડશે. હા એનું આધાર કાર્ડ હું તમને મોકલું. આપડે આધાર કાર્ડ નો અમારે ખાલી ફોટા જ જોઈ. હા હા એટલે ઈ અને ઝીણાભાઈ નો નંબર એ તમને આપું. ઝીણાભાઈ એના ભાઈ? હા એ રામપરા. હા ભાઈ ઝીણાભાઈ ઈ જાણે છે આ બાબતમાં ઝીણાભાઈ? હા ઝીણાભાઈ જ ધમકી આપી છે આપણને હા. કે ભક્તો જિંદગી નહીં તમે ગોટાળે લડાઈ દે. વોટ્સએપ કોલિંગ માં બોલેલા છે. હા ઈ રેકોર્ડિંગ છે તમારી પાસે? નહીં. ઝીણાભાઈ ગઢવી, ઝીણાભાઈ આલસુરભાઈ. ભડા અલસુરભાઈ ભડા ઈ રૂપલમાના ભાઈ ને રૂપલમાનો ત્યાં વહીવટ ઈ કરે. ઈ કે અમે માનહાની નો તમારી માથે કેસ નાખી દેવું ને ઓછાની ઉતરી. પણ આમાં મારે માનહાની નું ક્યાં? એનો ભાઈ આવો ચીટર છે તો તમારે કીધું તમારે આટલા વર્ષથી આવું કરે છે માર તો તમારે આનો કઈક રસ્તો તો કરવો જોઈએ ને. તમે 7 વર્ષ પહેલા ખાલી છાપામાં દઈને છૂટી ગયા. ઈ છાપાની નકલ છે? હા ઈ છે મારી પાસે. હા તો ઈ તમે આપો લ્યો. ઈ છાપાની નકલ ય મોકલજો. હા અને આ ક્યાંનો ન્યાય મનસુખભાઈ કે માને કે ઓળખે કોઈ ખરું માના નામ નું કોઈ એના પપ્પાનું નામ કોઈને ના કોઈ ન ખબર હોય રૂપલમાના પપ્પાનું નામ. હા હમ અને આ ધૂતે છે બધાયને રૂપલમાના નામે એને જાહેર કર્યું છે બીજલ આલસુરભાઈ ભડા અમારા કૈયામાં નથી રામપરા એવું 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 તો કોઈને ધ્યાને ન રહી ને. બરાબર કાઈ વાંધો નહીં. ફોટા ને એવું મોકલો હાલો. હા હા સારું હાલો. અને મનસુખભાઈ કાલે આવું મળવા આપને? તો હું કાલે કદાચ હું હાજર છું કે નથી ખ્યાલ નથી પણ કેમ કે મળવા જેવું કઈ બાબત નથી. તમારે ખાલી આ લડવા જેવી બાબત છે. હા 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 હવે એક નંબર બીજો મળવાનું પછી એડજસ્ટ કરશું. પછી આપણે તમારા રેકોર્ડિંગ જે આની યારે વાત થઈ હોય હા ઈ રેકોર્ડિંગ પછી આલસુર બાપાની યારે વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ છે? નથી. એના ફોન માંથી કરાવી હતી વાત. મને નંબર આપ્યો ને હા ઈ સીતારામ નો નીકળ્યો. સુરત રહે છે ઈ. એમાં એમની આ ઝીણાભાઈ ના નંબર બોલો બોલો એના મોબાઈલ નંબર બોલો. ઝીણાભાઈ ના નંબર બોલતો હે 90 99 હા 56
હમ 72 56 72 હા 2 વાર 72 72 થઈ ગયા 10. મેમો નંબર 56 72 હા પણ એમની હવે એમાં આમાં શું થાય ખબર છે કે ઈ હા તમે આવી રીતે વિશ્વાસમાં આવીને શું કામ આવી બધી ઢીંડકમાં પડવું જોઈએ? તમારે જયારે આવું બધું માંગતા હતા ને આવું બધું થતું હતું તો ઈ ત્યારે તમને ત્યારે રૂપલમાં તમને હા ના કરી હતી કે ભાઈ આ નો દેતા નહીં એનો કોઈ કોન્ટેક એને થવા જ કે એની માનતા લઈને આવ્યો હતો હમ કે મારે માનતા છે કે અમારે જવાય નહીં, હું મોટો બિલ્ડર છું, હમ મારે બિલ્ડર ના કામ હાલે છે. હું હમ ઓકે એટલે ઈ અત્યારે અને ક્યાં ઓમ તો મંદિરે જ એની છે પાસે આપણો એક હે ઓડી ગાડી હા પછી ટીયુવી ગાડી હા એ બીજાના નામે રાખે આવી રીતના બધાયના. હા હા અને એક સ્વિફ્ટ ડિઝાયર સ્વિફ્ટ ટુકડો હા ઈ આપણે અહીંયા લઈને આવતો, અહીંયા રેલો છે આપડી ત્યાં. હા એટલો વિશ્વાસ કે એને કેળવી લીધો આપણને હોય. સારું કર્યું તમારે વિશ્વાસ એમ તમે થઈ જાય એટલે સારું કેવાય ને. એના પપ્પા ભેગી વાત કરાવડે, રૂપલમાના પપ્પા ભેગી વાત થાય એટલે આપણને આવો તો સપને ખ્યાલ ન હોય ને પાછી માનતા કરો એટલે કોઈને કહેવાનું નહીં. મેં મારા ભાઈને કોઈ નથી કીધું, મોટા ભાઈને. કેમ આ ખાનગી માનતા છે? હા અને ખાનગી માનતા આવ્યો મને એવો આમ એટલું મને ઓલું કર્યું મારું આમ કે મને એટલું તમારું પેટમાં પડે છે કે આપણે માનતા કોઈ નહીં કહેવાની. હા 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 પછી મને કંકુ ની ચાંદલો કરવાની મને અને મારા ઘરના ને ચાંદલો કરવાની ડબ્બી હોત એને પ્રસાદીમાં દીધી હતી કંકુ કે આ રૂપર પેલા શરૂઆતમાં. ઈ એનું કારણ છે કે એની પાસે કંકુની જ પ્રસાદી હતી, હોનાની પ્રસાદ તમારી પાસે હતી ને એટલે પછી એને તમે કંકુ બટકાઈ દીધું. એટલે એને મને છે ને ત્યારે આવી માનતાની વાત જ નહોતી કાંઈ કરવાની. તમે સમજતા નથી, એની પણ કે પાસે આ તો કંકુની રૂપલમાં પ્રસાદી હતી પણ તમારી પાસે ઓલું 16 તોલાની પ્રસાદી હતી ને, હા હાસી પ્રસાદી તમારી પાસે હતી. હા એટલે મૂળ પ્રસાદી હાસી આ જરૂર હતી કેમ કે એ તો હોની પાસે જવું પડે. કંકુ તમે ક્યાં તમારે દેવા જવું? ઈ ડબ્બી છે એટલે પછી કઈ નાખી ના. ઈ તો પછી આ ખબર પડી ને બધી ઘા કરી દીધું બધું કે આ તો આપડી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કઈ આપણે કઈ વિચારી જ ન હોય ગયા એમ કે હા કાંઈ વાંધો નહીં, મજા કરો ને માનતા હું પુણ્યનું ભરો અને માતાજી તમને દે. માતાજી પરસો દીધો કે નથી દીધો? હે માતાજી પરસો તો દીધો ને તમે 16 તોલાનો? હા રોડે ઈ ચડાવી દીધો કે કાં? મારા બાપા હતા ને હા. એને કરાવીને આ છોકરા વાટું રાખ્યું હતું. એને ખબર છે કે આવી રીતના એમ નહીં, તમે ઈ તો બધું ઠીક. આપણે કઈ સમાજમાંથી આવો છો? અમે વાણંદ સાહેબ. હા એટલે તમે બધી દાઢીઓ કરો ને તમારી આવડે ને કરી નાખી. આ કેવી વાત છે? હા હે હું ડ્રાઇવિંગ કરું છું અને અને મારા પેલા કરતા પપ્પા હતા પૈસા ડોક્ટર દીધા હતા. પછી સીડ્યા? હે આ 16 તોલા દીધા પછી ડ્રાઇવિંગ માં સીડ્યા કે ઈ પેલા જ કરતા હતા? ખરું મારે ડ્રાઇવિંગ નું જ છે. પેલાથી હા તો તમે સારું ડ્રાઇવિંગ કર્યું. હવે ડ્રાઇવિંગ કરો છો કે ઘરે રહી ગયા? નહીં અત્યારે ડ્રાઇવિંગ કરું છું. હા બરાબર. તો અત્યારે આપડે વિષયમાં ખાલી વ્યવસાયમાં ડ્રાઇવિંગ સિવાય કઈ નહીં? નહીં તમારા બાળકો શું કામ કરે? મારે બેબી મારો બાબો તો માનસિક વિકલાંગ છે. હા જય 26 વર્ષનો. એની જ માનતા હતી ને? હા અને બેબી છે મારી, એનું અત્યારે લગ્ન કરવાને હગાઈનું ટાણું આવ્યું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એમાં અને કઈ જરૂર નાનો પડે? 12 વર્ષનો મારો બાબો છે, ઈ ભણે છે મારી સ્કૂલમાં. વાત સાંભળો, આ તમારી દીકરીના લગ્નમાં કઈ જરૂર પડે હા તો અમને કહેજો. જો અમારી પાસે ડીજે છે એવું બધું છે, જેટલી થાય એટલી મદદ અમે તમને ફ્રી કરી દેવું. ના પાકું ઈ એમાં તમને કેમ કે તમારો લૂંટિયો થયો છે ને એટલે હા. અમે તો આમાં પણ ક્યાંય મને માનતા નથી. પ્રસાદીમાં પરસામાં એમાં ક્યાંય પણ મનસુખભાઈ આડે છે ને મને માતાજીના નામ ઉપર ધોતી લીધો, ભગવાન કઈ આસ્થાના નામ ઉપર છાનો રહી એવું વાયલા કરે. આમાં તો બધું આ છે ને ભાઈ, આ દુનિયા છે. આ જેટલા દેવના નામે જેટલા ધતિંગ થાય છે ને ભાઈ માતાજીના નામે, એટલો બીજો ભ્રષ્ટાચાર જ નથી. છાના રહી અમારાથી જેટલી થાય એ તમને મદદ કરી દઉં ભાઈ. જો હું તમને કહું, અમારા જેટલી થાય એટલી મદદ કરી દઉં. તેમ છતાંય કદાચ તમારા લગ્નમાં દીકરીના લગ્નમાં કઈ કરિયાવર કે કઈ ઘટે તો મનસુખ ગોવિંદ તમને કરિયાવરનું ને એવું બધું એડજસ્ટ કરાવી દે. બીજી વાત કાપી નાખો.
પાકું પાકું. શાના રહી જાવ કેમ કે ઈ પણ ઈ આવડા લોકો ને ઈ તો તમે એમ નામ જાઓ ને તો ઈ તો થઈ જાય, પણ હવે આ શું છે ભાઈ, આ ધર્મના નામે બધા જે ધતિંગ હાલે છે ને એમાં એટલું બધું નહીં પડવાનું. પણ એમ નહીં, હું ત્યાં ગયો માતાજી હા, શાના રહી જાવ ભાઈ. એને મને આસ્વાદન આપ્યું હોત ને આ રીતનું હા હા હા. કે ભાઈ તમે માતાજી કઈ આવા થોડા હોય એમ. મારે જો તમારી દીકરી ઈ મારી દીકરી મારી સાંભળી લ્યો, કઈ પ્રસંગમાં તમે મૂંઝાતા નહીં, પ્રસંગ તમારો 1000% થઈ જાય, બીજી વાત કાપી નાખો. મારા ઘરના ને આપું છું. આપો આપો. 2 મિનિટ ચાલુ રાખજો. ચાલો. મનસુખભાઈ પોતે જ છે. હાલો. હા બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, અહીંયા બનાવ બની ગયો છે, 4-5 મહિના થઈ ગયા પણ કઈ રિઝલ્ટ આવતું નથી. હવે એમાં એવું છે બેન કે અમારા ત્યાં જો અમે આ અંધશ્રદ્ધા બાબતમાં અમારો ખુલ્લો વિરોધ પહેલેથી કરતા આવી છે. એટલે અંધશ્રદ્ધા તો છે જ નહીં, એને ચીટિંગ જ એવું કર્યું છે માતાજીના નામે. હા, પણ એ અંધશ્રદ્ધા થઈને તમને વિશ્વાસમાં લીધા, વિશ્વાસી જ અંધશ્રદ્ધા, કોઈનો ભરોસો કરવો એ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે રૂપલમાનો ભાઈ છું અને તમને તમારે મંદબુદ્ધિનો દીકરો છે, મારે દીકરો મંદબુદ્ધિનો 24 વર્ષનો છે, એટલે કે મામા તમને આ લાવો દઉં છું, એટલે કે તમારા દીકરાનું સારું થાય આવી રીતે એટલા વિશ્વાસમાં લીધા. અને ઓલા લોકો શું કે ઈ તો કે ચીટર છે, એને તમે કે 7 વર્ષ થયા કાઢી મેલ્યો છે, દીકરો એનો જ છે પણ માનું નામ ન આવવું જોઈએ, એમનેમ કેસ કરો. આ તો માના નામે લીધું છે, માનું જ નામ આવે ને. તો માન ઈ એટલે તો અમારો કેસ બોધો પડ્યો, પોલીસ વાળા એ કઈ નથી ધ્યાન દેતા, અને માનું નામ લેવો તો ભક્તો જીવવા નહીં દે. આ ક્યાંનો ન્યાય? કાંઈ ભક્તો કોઈ જીવવા ન દે. હું ભક્તો એટલે હું ભક્તો કઈ ગુંડા છે? ભક્ત જીવવા ન દે. કીધું ને ભક્તો, અરે ચોખ્ખી ધમકી. મારે 25 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે, કમાવા વાળું, આ એક ગાડી હાકે, અને આ લોકોને એમ શરમ નથી આવતી કે અમારા ઓલા ચીટર ને પકડવાય નથી દેવો, માનું નામ નથી આવવા દેવું, અને પૈસા નથી દેવા. કાંઈ વાંધો. આમાં અમારામાં માનો ફોટો હોય તો મારી દેવું, તમે કાંઈ ઉપાધિ કરો માં. એમ નહીં, અમે બધા આખું ઘર પગે લાગવા ગયા કે ભાઈ તમારો ભાઈ આવું કરી ગયો, તો કે આ 7 વર્ષથી આ તો એનો ધંધો છે, તો તમે એનો કઈક ઈલાજ કરો, તમારો દીકરો છે. અને રૂપલમાં કોણ એનો ભાઈ આવો? પેલા તો માનું નામ લે, ન્યા આપણે થોડા ગળી દે. તમે આખી વાત સમજતા નથી. જો ઈ દેવમાં કોઈમાં પરચો હોય તો તમારા ઘરે આવી રીતે થોડું થાય. હા, અમે વર્ષોથી બોલી છીએ કે જેના ઘરે દેવ જન્મ લેતા હોય એના ઘરે આવા બનાવ બને. અને માં જગત ને સુધારે છે કે ભાઈ નો સુધારી શકે? આ બધી તમે તમારા મન, ઈ તો અટાણા બેન તમારા 17 તોલા ને 16 તોલા હોનું ગયું થઈ તમને. હા, છેલ્લે તો મને હાર નહોતો દેવો ને તો એને પપ્પા ભેગી વાત કરાવડાવે. હવે તમે આ માનતા માંથી નો નીકળી શકો કે તમારે પૂરી જ કરો. એ બધા રેકોર્ડિંગ, બધા પ્રૂફ, બધું અમારી આગળ છે. અમે હાઈકોર્ટમાં જઈને તો પણ પોલીસ અમને માનું નામ ને ધામ છે ને એટલે ક્યાંય અમારું કઈ થતું નથી. આવું કે હોય? તમે હાઈકોર્ટમાં આવી જજો. હા, આ ફરિયાદ રહીને તમને હાઈકોર્ટમાં હું કરાવી દઉં છું. હા, એ એક જ ઝટકે નામદાર કોર્ટમાં સીધું ભાઈ આવું થોડું થાય એમ. એવું કાંઈ આમાં તમે સમજતા ભાઈ, આમાં માના નામે કોઈના નામે કોઈને છેતરપિંડી ન કરવાની હોય. હા, આ કરે છે ને. એ રૂપલમાનો ભાઈ છું, આઈમાનો ભાઈ છું, અને ચોખ્ખા માના અમારી પાસે રેકોર્ડિંગ, પ્રૂફ બધું છે. અને એને ધામનો સપોર્ટ પૂરેપૂરો છે, નકર તો એ લોકો આનું કઈક ન કરે ભાઈ. હે, સાચી વાત છે. એટલે આવું છે. અમે રોઈ બધા ગાંડા થઈ ગયા છે. કાંઈ ગાંડા આવે એમાં બેન, આવું કઈ ન. પણ આટલું બધું હોનું ન દેવાય. તમે સમજ્યા? કેમ દીધું? છેલ્લે મારો હાર તો એને તોય એમ ધરાર લીધો, અને ન્યા ગયા તો એના બાપા કે હું તો ફોન જ નથી રાખતો. એની તો કે આખી ટીમ છે. બોલો, તમને બધી ખબર છે કે મારા દીકરાને એવી ટીમ છે, બેનું દીકરીઓને લૂંટે છે, રૂપલમાનું નામ લે છે, તો કાંઈક એની જોગવાઈ એને ન કરવી જોઈએ. ઈ લોકો નથી કરતા. એટલું બહાર આવે ને તો માનું નામ તો છાપામાં ન આવવું જોઈએ, માનું નામ કે ચેનલમાં ન આવવું જોઈએ, નકર ભક્તો જીવવા નહીં દે. આવી ચોખ્ખી ધમકી ઈ અમને નહીં, અમારા સરપંચના મોઢે દઈ દીધી. બોલો, ક્યાં ગામના સરપંચ? અહીંયા કોટડા પીઠાના, અમારા ગામના જ. ઈ બિચારા બધા અમારા ભેગા જ આવે છે, કારણ કે અમે સાચા જ છીએ ને અમારી યારે કરી ગયો છે આ બધું. સરપંચ એમ અમારી લાગણી થી કે એના દીકરો આવો છે, ઝીણાભાઈ તમે સમજો, તો કે ભલે ને દોડવું હોય ત્યાં દોડી લેતા. બોલો, આવો તો ઝીણાભાઈ ને પાવર છે.
ઝીણાભાઈ નો મોબાઈલ નંબર ચાલુ રહે છે એનો? હા ઝીણાભાઈ નો તો હોય જ ને. ઈ રૂપલમાન મોટો ભાઈ વહીવટ કરે છે અને નાનો ભાઈ આવા ચોર ચપાટિયા કરે છે. બરાબર, કાંઈ વાંધો નહીં, મજા કરો. અરે હું અને અમે તોય મર્યાદા નથી મૂકી. અમે ધામ આગળ એક રૂપિયો માંગ્યો નથી. આ તો એને કહી દીધું કે ચીટર છે, કાંઈ વાંધો નહીં. એને પકડાવીને ઈ ખોટી રીતે મોજશોખમાં લઈ ગયો તો અમને પાછું દેવરાઈ દ્યો. સાચી વાત ને ભાઈ, મોજશોખ કરવા જો ઈ લઈ ગયો હોય તો અમને પાછું દેવરાઈ દ્યો. ગાડીઓ છે, ફોનું છે, બધું. મારી પાસે 2.5 તોલાનો રૂપલમાનો ચેન કરાવડાવ્યો. ઈ પહેરીને ફરવા માંડ્યો છે તો તમે પકડો, દેવરાવો. હા ઓ અન્યાય, અવડું ધામ લઈને બેઠા. તમારું નામ શું કીધું બેન? મારું શિલ્પાબેન નામ. શિલ્પાબેન, એક મિનિટ હો. શિલ્પાબેન તમારા ઘરવાળાનું નામ શું કીધું? પારસભાઈ બગથડિયા, કોટડા પીઠા, જિલ્લો અમરેલી. ક્યાં અહીંયા સીન, ક્યાં રામપરા થી આવીને અહીંયા લૂંટી ગયો. બગથડિયા વાણંદ થી વાણંદ. કાંઈ વાંધો નહીં. હા ભાઈ, એમાં આપડા બધે બકડ કોમ રહી ને, એ જ આમાં વિશ્વાસમાં આવી જાય. બીજા તો હા એવું નથી, પણ એની ચાલાકી એવી છે ને, કદાચ ગમે એટલો હોશિયાર માણસ છે ને એમાં આવી જાય. અમને એકને નથી જોઈતા, અમને એકને નથી જોઈતા. અમે ને માનતા દેવરાવો લાવો, માર ઘરે કોક માનતા કરાવી જાવ. પટેલ નહીં, ઘણા એનું કરી નાખ્યું છે. હવે તો કેમ કે સાયલામ દરબાર નું કર્યું તું, જામનગર માં પટેલ નું, સુરત માં પટેલ નું કર્યું ને તો 2 બસ જઈને બેહી ગઈ હતી. હવે આપડી નાઈટ માં તો ભેગું કરવું અઘરું ન થઈ જાય? કોણ ભેગું થાય આપડી? અને ઈ ગઢવી ની સામે જાય કોણ? તોય અમે જીવના જોખમે 2 માણા બધે ફરીએ છીએ એકલા. અમે કોઈને હારે નથી લેતા. બીતા કે ખોટા કોક ને આંખે ન કરાય. બરોબર ને? આ લોકોને કઈ ભરોસા કરાય? ગમે ને આપણું ગમે એ કરવી નાખે. એટલે અમે 2 માણા ખુદ જ જાય. અમે કોઈ અમારા કોઈ હગાવાલા ને હારે નથી લઈ જતા. હવે બેન, જો એમાં તમારે કોર્ટમાં જવાની તમારી તૈયારી હોય તો આગળ હાલશે. કોર્ટમાં જવું પડે ને? હા, નામદાર કોર્ટમાં. કેમ કે જે ફરિયાદ પોલીસે લીધી નથી ઈ ફરિયાદમાં ડાયરેક્શન તમારે હાઈકોર્ટ નું લેવું પડે કે આવું છે. આ રેકોર્ડિંગ બધા સાચવીને રાખજો ને. રેકોર્ડિંગ બધું પેન ડ્રાઈવ રેકોર્ડિંગ અત્યારે હાલની તારીખમાં ઓલો રોજ વોઇસ મેસેજ નાખે, મેં તમારા લીધા છે ને મારે દઈ દેવા. પણ 6 મહિના થયા, તું કેદી દે? એમની ઈ વોઇસ મેસેજ જે છે ઈ પાછા મારામાં નાખજો. હા ઈ વોઇસ મેસેજ નાખજો. એને બીક જ નથી, એને ખબર છે ધામ વાળા માર વાળવા કો નહીં થવા દે. આમાં કાઈ બેન ધામ બામ નું કાઈ ન હાલે. આમાં બધું આવી રીતે હાલ્યા કરતું હોય છે. લડવાની તૈયારી રાખો થોડી. લડીએ 5 મહિનાથી એકલા કેમ લડીએ છીએ? અને આમ હિંમત હવે તો હરાઈ ગઈ. હવે કાંઈ હિંમત નહીં હારવાની બેન. જો આ જિંદગીમાં હિંમત હારવાની નહીં. આવું બધું હાલ્યા કરે એમાં કઈ હિંમત હારી જાવ કે આપણે મરી જાય. અમારી મરણ મૂડી હતી, અમારી મરણ મૂડી હારા એમને ઈ લૂંટી લીધી. અને ઈ લોકોને મનમાંય નથી એમ, ઈ લોકોને મનમાંય નથી. માતાજીને નકર સોનાની પાઘડીઓ પહેરાવે છે, એના આ ચીટર ને પકડાવી નો દેવરાઈ દે. દયા નથી. આજે અમારા 5-5 ના કાર્ડ